નમસ્તે, મારું નામ પટેલ કલ્પેશભાઈ છે. હું વર્તમાન પ્રાથમિક શાળાની ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપ સૌને કંઈક કહેવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના દિવસે ગુજરાતના નડિયાદમાં તેમના મામાના ઘરે થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેઓ ખેડાના કરમસદ ગામમાં તેમના પિતા અને માતા સાથે મોટા થયા હતા. તેમના પિતા ત્યાં ખેતીવાડી કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ બાળપણથી ખૂબ બહાદુર હતા. તેમને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે લગભગ 562 જેટલા રજવાડાઓને એકત્રિત કરી ભારતને અખંડ બનાવ્યું હતું. મારું નામ પટેલ મામી શૈલેષભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે કંઈ કહું તમે તે સૌ શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. નમસ્તે, મારું નામ પટેલ શ્રેજા જિગ્નેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે કંઈ બોલ્યું આપ સૌ શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ તેમના મામાના ઘરે નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તે લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. નમસ્તે, મારું નામ પટેલ નિત્યાશાબેન છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે કંઈ પણ કહું તે આપ સૌ શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમનો જન્મ નમસ્તે, મારું નામ દેસાઈજીયા મનહરભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે કંઈ કહું તે તમે શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ તેમના મામાના ઘરે ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમની માતાનું નામ લાડબાઈ અને પિતાનું નામ ઝવેરભાઈ હતું. તેમને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ નાનપણમાં તેમના માતા પિતા સાથે કરમસદ ગામમાં રહેતા હતા. તેમના પિતા ત્યારે